વડોદરા બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। વડોદરાથી સમાચાર, જેમાં હરણી બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે નાણાકીય સહાય કરવાની હતી તે કરાઈ હતી તેવું તેમણે કહ્યું છે। દુર્ઘટનામાં જેમની ભૂલ હતી તેની સામે પગલાં પણ લેવામાં આવ્યા છે। કર્મચારી અને અધિકારીની સામે આ પગલાં લેવાયા છે। દિલીપ રાણા, જે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે, તેનું નિવેદન સામે આવ્યું છે। રોડ દુઃખદ ઘટના બનેલી હરણીમાં અને બાળકોના મૃત્યુ થયા હતા। એ માટે સરકારશ્રીએ એમને તુરંત જે નાણાકીય સહાય કરવાની હતી એ કરી હતી। સાથોસાથ જેના પણ નાનામાં નાની ક્ષતિ હોય એવા જે પણ અધિકારી કર્મચારી હતા એમની સામે અમે પગલાં ભર્યા છે, જેમાં ક્લાસ 1 અધિકારીઓ સામે પણ અમે પગલાં ભર્યા છે। ઉપરાંતમાં ઓનરેબલ હાઈકોર્ટે અત્યારે કલેક્ટરશ્રીને એનું કમ્પન્સેશન નક્કી કરવા માટે પણ કીધું છે, એટલે એ કમ્પન્સેશન નક્કી થશે એટલે આગળની કાર્યવાહી થશે। જોડે જોડે જેના નામના કોન્ટ્રાક્ટ હતા, જે લોકો ઇજારેદાર હતા, એમની સામે પણ લગભગ 17 જણા સામે જે તે વખતે અમે એફઆઈઆર પણ કરેલી હતી। એટલે જે દુઃખદ ઘટનામાં જે પણ જવાબદારો હતા એમની સામે પણ પગલાં ભર્યા છે અને ભવિષ્યમાં આવી જે દુર્ઘટના ન થાય એની માટે થઈને પણ અમે બહોળી માત્રામાં પગલાં ભર્યા છે। દાખલા તરીકે કોઈ પણ લેક સિટીની વચ્ચે આવતું હોય તો એમાં પણ અમે એક્સિડન્ટ ન થાય એની માટે ક્રેશ બેરિયર મુકાયા છે, બધી જ લેક પર સીસીટીવી મુકાયા છે, ગાર્ડ્સની વ્યવસ્થા કરી છે, સુરક્ષાના સાધનો ત્યાં મુકાવ્યા છે। જે પ્રસંગો અથવા તહેવારો જે ખરેખર તળાવમાં કે પાણીના કિનારે થાય ત્યાં પણ અમે એવા બધી વ્યવસ્થા એન્શ્યોર કરીએ છીએ। ગણપતિ હોય કે પછી દશામાનો તહેવાર હોય ત્યારે પણ આ બધી જ મેક્સિમમ સુરક્ષા સુવિધા, ફાયરના જવાનો એ બધા હોય, ઉપકરણો હોય એ પ્રમાણેની વ્યવસ્થા અમે અહીંયા કરી રહ્યા છીએ અને જેટલા લોકો જવાબદાર હતા એમને પનિશમેન્ટ ને બધું પણ થયું છે।